નમસ્કાર મિત્રો, હું છું વર્ષા પ્રજાપતિ। આજે આપણે મિત્રો પ્રેમાનંદ વિશે વાત કરીશું। કવિ પ્રેમાનંદ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ કવિઓમાંના એક। આ કવિ પ્રેમાનંદનું જીવન, તેમનો સમય અને તેમનું કવન અર્થાત તેમનું જે સાહિત્ય સર્જન છે તે વિશે આજે વાત કરવાનો આપણે ઉપક્રમ રાખ્યો છે। પ્રેમાનંદ વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે ખાસ તો તેમનો જે સમયકાળ છે એ 17મી સદીનો છે એવું આપણે આપણા ઇતિહાસમાં જોઈ શકીએ છીએ। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ જે કંઈ ગ્રંથ આપણી પાસે ઉપલબ્ધ છે એમાં આપણને એમની જે રચના સાલ મળે છે, એમની જે સાહિત્ય કૃતિઓ, એમાં તેમણે ફલશ્રુતિમાં ઘણી વખત એવા ઉલ્લેખ કર્યા છે કે પોતે જે તે કૃતિ જે તે વર્ષમાં રચી હોય તેની રચના સાલ, વાર, તિથિ અને જે કંઈ માહિતી તેમાં ઉપલબ્ધ છે તે અનુસાર મધ્યકાલીનમાં આપણે જે સંશોધન કરીએ તો આપણને કેટલીક રચના સાલ આપણી સામે ધ્યાનપાત્ર નીવડે છે। અને એ દ્રષ્ટિએ પ્રેમાનંદ 17મી સદીમાં થયા હોવાનું મનાય છે। પણ એ પહેલાં તેમને આખ્યાન શિરોમણી કહેવાય છે। એમનું એક મહત્ત્વનું સ્થાન છે ગુજરાતી સાહિત્યમાં, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં। તેમના જે પુરોગામી કવિ હતા એ કવિ અખા ભગત હતા। એટલે આ જે કાળ છે એમાં 3 સર્જકો એવા થઈ ગયા 17મી સદીમાં, અને એને કારણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આ જે 17મી સદીનો જે સમયકાળ છે તેને સુવર્ણયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ 3 નોંધપાત્ર કવિઓ, જેમાં અખા ભગત, કવિ પ્રેમાનંદ અને શામળ ભટ્ટ। આ શામળ એ એમના સમકાલીન કવિ હતા। ઘણી બધી દંતકથાઓ પણ છે તેમના જીવન વિશે, આપણે જીવનના મુદ્દામાં જોઈશું। તો પ્રેમાનંદ એ 17મી સદીમાં થઈ ગયા અને 1651ની સાલની આસપાસ તેમનો જન્મ થયો હોવાનું મનાય છે। અને એમની સાહિત્ય કૃતિઓની જે રચના સાલ આપણને મળે છે તે જોતાં અહીં આપણને તેમની જે રણયજ્ઞ કૃતિ છે, બરાબર, એની રચના સાલ મળે છે 1685। નળાખ્યાન જે સાહિત્ય કૃતિ છે એની જે રચના સાલ મળે છે એ છે 1686। એ જ રીતે તેમની અધૂરી ગણાતી સાહિત્ય કૃતિ એ છે દશમ સ્કંધ, જે તેમના જીવનના અંતિમ વર્ષોમાં તેમણે લખી હતી અને જે અધૂરી રહેવા પામી હતી એવા ઉલ્લેખ આપણને મળે છે। તો એ પણ 1686ની સાલ આપણને પ્રાપ્ત થાય છે। એ પહેલાં જે જૂની સાહિત્ય કૃતિઓ છે તેમની, એમાં ચંદ્રહાસ આખ્યાન અને અભિમન્યુ આખ્યાન, એની જે રચના સાલ આપણને મળે છે એ છે 1671। તો આ જે સાલવારી, આ જે વર્ષની નોંધ આપણને પ્રાપ્ત થાય છે 1671 કે 1685 કે 1686, તો એ જોતાં એ એમનો રચનાકાળ છે, એ એમનો સાહિત્ય સર્જન કાળ મળે છે। તો હોઈ શકે કે એમણે જે સાહિત્ય સર્જન કર્યું એ 40 વર્ષ પછી તેમણે સાહિત્ય સર્જન કર્યું છે। એટલે એ સમયકાળ 40 વર્ષને બાદ કરીએ તો 1651 એ તેમનો જન્મનો સમય આપણે માની લઈએ। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે, જ્યારે જે પણ સાહિત્યકારોએ જે પણ કૃતિઓ રચી તે સમયે મુદ્રણ યંત્ર નહોતા કે બીજા કોઈ આયામ કે કોઈ સાધન નહોતા કે તે સમયે આવું કોઈ રેકોર્ડ રાખી શકાય। નહીં તો આજે પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું કેટલું સાહિત્ય એવું છે કે જે સંશોધનનો વિષય બની શકે છે। આજે પણ નરસિંહ મહેતા કે પછી અખો કે શામળ કે પ્રેમાનંદ એ વિશે ઘણી બધી વાતો એવી હોય કે જે હજી પણ આજના ભાવકને, આજના સંશોધકને ધ્યાનમાં નથી આવી। તો આજે પણ એ એક વિકલ્પ ઊભો જ છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નજર કરીએ અને એમાંથી કેટલું પણ સંશોધન થઈ શકે એમ છે। એક જુદી વાત છે, પણ આપણે અહીંયા પ્રેમાનંદની વાત કરીએ છીએ ત્યારે તેમની જે સાહિત્ય કૃતિઓ છે, તેમના જે આખ્યાનો છે, એમાંથી જે કંઈ સાલ આપણને પ્રાપ્ત થાય છે એના અનુસંધાનમાં આપણે એવું માનીએ, આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે પ્રેમાનંદ એ 17મી સદીમાં થયા। તો આ એમના સમય વિશેની આપણે વાત કરી। હવે આપણે એમના જે જીવન વિશેની વાત કરીએ તો આપણી પાસે જે માહિતી પ્રાપ્ત થાય છે, વીર ક્ષેત્રે વડોદરું ને ગુજરાત મધ્ય ગામ, વીર ક્ષેત્રે વડોદરું ને ગુજરાત મધ્ય ગામ, ચતુર્વંશી જ્ઞાત બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ, અને ક્યારેક કવિ પ્રેમાનંદ નામ, એવા ઉલ્લેખ આપણને ફલશ્રુતિમાં તેમના આખ્યાનોમાંથી જ પ્રાપ્ત થયા છે।
અને એ જોતાં આપણને ખ્યાલ આવે કે કવિ પ્રેમાનંદ, ભટ્ટ પ્રેમાનંદ, સર્જક પ્રેમાનંદ એ 17મી સદીમાં થયા. એ એમ કહેવાય કે તેમનું જે વતન હતું એ વડોદરા ગણાય છે. તે ચતુર્વંશી જ્ઞાત બ્રાહ્મણ, અહીં એવો ઉલ્લેખ મળે છે. એટલે ચતુર્વંશી જ્ઞાતિના, બ્રાહ્મણ જ્ઞાતિના હતા, બરાબર. અને તેઓ ભટ્ટ પણ હતા અને કવિ પણ તેઓ છે જ. એટલે તેમને સાહિત્ય કૃતિમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ એક આગવી ઓળખ કવિ તરીકેની અને પોતાના જ્ઞાતિગત સંસ્કારોની આપણને પ્રાપ્ત થાય છે, આપણને જાણવા મળે છે. બીજી એક વાત કે થોડીક એવી વાતો આપણને પ્રાપ્ત થાય છે, કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે કે તેમના પિતાનું નામ કૃષ્ણરામ હતું, તેમના પુત્રનું નામ વલ્લભ હતું, તેમનો પોતાનો જે ઉછેર થયો એ એમના માસીના ઘરે થયો. એટલે તે સમય દરમિયાન એમને જે સંસ્કારો મળવા જોઈએ એમાં રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવતમ, એ જે પુરાણો છે, ઉપનિષદો છે, વેદો છે, એ બધું વાંચન, શ્રવણ, આ બધું તેમને તેમના બાળપણના સંસ્કારોમાં પ્રાપ્ત થયું છે. અને એ જ વસ્તુ તેમને, એ જ વાત જે છે, એ જે સંસ્કારો છે એ તેમને તેમના સર્જન કાળમાં પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે એ એમના ઉપયોગી નીવડે છે. તો હોઈ શકે કે નાનપણથી જ સર્જક પ્રતિભા ઘડાવવામાં આ જે સંસ્કારો છે તેમને કારણભૂત નીવડ્યા છે, કામ લાગ્યા છે. તો અગાઉ આપણે કહ્યું તેમ તે જ્ઞાતિએ ચતુર્વંશી બ્રાહ્મણ હતા. તેઓ વડોદરાના વતની હતા અને કથાકાર તરીકેના જે જન્મજાત લક્ષણો જ લઈને આવ્યા હતા. એટલે એ રીતે તે પ્રતિભાશાળી સર્જક ગણાય. બીજું કે તેઓ આખ્યાન જ્યારથી રચતા થયા, તે લખતા થયા અને એ પોતાનો બાપિકો જે વ્યવસાય હતો, જે કથાકાર તરીકેનો, એને જ તેઓ અનુસર્યા હોય, તેમનામાં આ સંસ્કારો આવે સ્વાભાવિક હતું. અને ઉદર નિમિત્તે તેઓ નંદરબાર, સુરત નંદરબારમાં ઉદર નિમિત્તે તેમને આ આખ્યાન સંભળાવવાનું કામ પણ પ્રાપ્ત થયું હતું. એટલે કે રોજગારીની જે તક ઊભી થવી જોઈએ એ તેમને સરસ રીતે પ્રાપ્ત થયેલી હતી. એ સિવાય પણ હોઈ શકે એ સમય દરમિયાન સુરત, નંદરબાર ને બીજા પણ ઘણા બધા ગામ હોય, બીજા પણ ઘણા બધા શહેર હોય કે તેની આસપાસ તેઓ નિરંતર આ કથાકારનો વ્યવસાય સ્વીકારીને તેઓ આખ્યાન સંભળાવતા હોય. અને એ રીતે જે ગુજરાતની પ્રજા છે કે એ રીતે તે મધ્યકાળના સમયની જે પ્રજા છે તેમને મનોરંજન એટલે કે મનોરંજન પણ પ્રાપ્ત કરાવતા હતા. એટલા માટે બીજા કવિઓ કરતાં, બીજા સાહિત્યકાર કરતાં આ જે કવિ છે એ એકદમ ડિફરન્ટ છે, એકદમ જુદા તરી આવે છે. કારણ કે પોતાની પાસે એવી અભિનયની કલા પણ હતી, પોતે સારું ગાતા પણ હતા અને પોતે માણભટ્ટ તરીકે પણ ઓળખાતા હતા. માણભટ્ટ તરીકે ઓળખાતા હતા એનું એક સારું લક્ષણ એ ધ્યાનમાં આવ્યું છે કે તેઓ જ્યાં પણ આખ્યાન કરવા જતા કથાકારની ભૂમિકામાં, ત્યારે તેઓ પોતાની પાસે એક પોતાના હાથમાં માણ પહેરીને જતા અને એક માટલી પણ રાખતા. એટલે કે જે ગળા આકારનું, તે સમયે તો કંઈ વાદ્ય ને એવા બધા જે કંઈ આપણે કહેવાય કે સંગીતના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં એ એક પ્રશ્ન છે, પણ તેમની પાસે એક આવી પોતાની પાસે મટુકી રાખતા અને પોતે હાથમાં એવા વીંટા છલ્લો પહેરીને તે માણથી તેની પર થાપ મારીને વગાડતા અને સંગીતનું તત્વ ઊભું કરીને એ કથાપઠ, આખ્યાનનો જે કથારસ છે તે એમ કે છે નિપજાવતા હતા. તો આ એક એમનું કથાકાર તરીકેનું લક્ષણ જે તેમને માણભટ્ટની એક પદ પ્રાપ્ત કરાવે છે એ છે. બીજી વાત કરીએ આપણે તો તેમને વલ્લભ નામે પુત્ર હતો. કેટલીક દંતકથાઓ છે, જેમ કે તેમને સમય દરમિયાન કોઈ સાધુ મહાત્માનો સંગ થયેલો, એમની કૃપા, એમનો આશીર્વાદ તેમને પ્રાપ્ત થયેલો અને એટલે એમને ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ કરવાનું એક કાર્ય સોંપેલું, અથવા તો એમ કહીએ કે એવું એક સૂચન કરેલું. જોકે એ સંસ્કૃત, હિન્દીના પણ એવા સારા જાણકાર હતા અને છતાં પણ એમને એમ કહ્યું હતું કે તું ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ કરીશ તો ઉત્કૃષ્ટ કવિ, સર્જક નીવડી શકીશ. અને એ સમયમાં ગુજરાતી ભાષાનો એટલો વિકાસ પણ નહોતો થયો અને કદાચ આને એક નિમિત્ત બન્યા છે પ્રેમાનંદ. અને એટલે એમણે જ્યાં સુધી ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. એવું કહેવાય છે કે તેમનું એક બહુ જ બહોળું શિષ્યવૃંદ પણ હતું અને એ શિષ્યવૃંદમાં 100 જેટલા શિષ્યો હતા તેમના, અને કેટલીક સ્ત્રીઓ પણ એમાં સામેલ હતી. ને એ લોકો પણ પ્રેમાનંદની કેટલીક સાહિત્યિક
અને સંત પરંપરાને લાગતી એવી પ્રવૃત્તિઓ તેઓ કરતા હતા. તો કેટલાક જુદા જુદા ગ્રંથો રચવાનું કામ પણ એમને સોંપવામાં તે સમયમાં આવેલું હતું. એટલે આ બધી એમની જીવન વિષયક માહિતી આપણને તેમની દંતકથાઓમાંથી કે પછી તેમના જે ઇતિહાસ ગ્રંથ છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અનંતરાય રાવળનો છે, કે બીજા પણ જે રમેશ ત્રિવેદી કે પછી બીજા પણ સર્જકો પ્રસાદ બ્રહ્મભટ્ટ સાહેબ, કે આ લોકો જે સંપાદકો થઈ ગયા એ, અને કેટલીક સાહિત્ય કૃતિઓ જેમ કે કુંવરબાઈનું મામેરું, મારી પાસે અત્યારે સંપાદક ચંદ્રશંકર ભટ્ટ, પૂર્ણિમા ભટ્ટ, એમની આ પુસ્તક મારી પાસે ઉપલબ્ધ છે. તો એમાં પણ આ બધી માહિતીઓ આપેલી છે. એટલે સ્વાભાવિક છે કે સંપાદક જ્યારે આ બધી માહિતી લેતા હોય ત્યારે એ ઇતિહાસ ગ્રંથોમાંથી પસાર થતા જ હોય. તો બીજી વાત કરીએ તેમની દંતકથાઓની, તો એમને શામળ સાથે ઝઘડો હતો એવું આપણે એ પણ આવું સાંભળવામાં આવ્યું છે. અને એ કેટલું સત્ય પુરવાર થયું છે તો હજી એક સંશોધનનો વિષય છે. બીજી કેટલીક નાટ્ય કૃતિઓ તેમને નામે ચડાવી દેવામાં આવી છે. અને એ રીતે જોઈએ તો એ પણ આપણને એટલું આમ અશ્રદ્ધેય માહિતી લાગે છે. આપણને એમાં કંઈ સત્ય દેખાતું નથી. પ્રેમાનંદના નામે ચઢેલા નાટકો, કેમ કે તે સમયે તો નાટક એટલું અસ્તિત્વમાં પણ નહોતું. હા, ભવાઈના વેશો અસ્તિત્વમાં હતા. આપણે મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મોટા ભાગે તેમાં કાવ્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે, તેમાં નાટક સાહિત્ય સ્વરૂપનો સમાવેશ થતો નથી. અને ભવાઈના વેશ અસાહિત્ય ઠાકરે આપ્યા તે સમય દરમિયાન પણ એ સામાજિક ફોર્મ, સામાજિક સ્વરૂપના માધ્યમથી જ તે રજૂ કરવામાં આવતા હતા. ગામડે ગામડે કઠપુતલીના જે ખેલ છે અને ભવાઈના વેશ છે એ જ રીતે ભજવવામાં આવતી હતી. તે સમયે નાયક પરંપરા પણ હશે એવું આપણે માનીએ છીએ. અને એ જોતાં કે પ્રેમાનંદે નાટકો લખ્યા હોય એવું આપણે માની શકતા નથી. હોઈ શકે કે કોઈ એમના હિતેચ્છુ હોય, કોઈ શિષ્યવૃંદમાંથી પણ હોઈ શકે કે કોઈક જે તેમને અત્યંત પ્રેમ કરતું હોય તેમણે પોતાના સમર્પણ ભાવને લીધે પોતાની કૃતિઓ તેમને નામે ચઢાવી હોય. આવી બધી એક વાયકાઓ છે, આવી બધી એક માન્યતાઓ છે. આપણી પાસે જે ઉપલબ્ધ છે એ તો તેમનું સાહિત્ય સર્જન છે. અને એ આપણે જો દૃષ્ટિ કરીએ તો તેમની સાહિત્ય કૃતિઓમાં આપણને જે જાણવા મળે છે તે મોટા ભાગે રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવતમ કે શ્રીમદ ભાગવત ગીતા કે જે કંઈ ઉપનિષદ કે જે પુરાણ સાહિત્ય પ્રાપ્ત થાય છે એના આધારિત જ તેમણે સાહિત્ય રચ્યું છે એવું આપણને ખ્યાલ છે. તો તેમની કૃતિઓની જ્યારે આપણે વાત કરીએ તો મહાભારત પર આધારિત 4 કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. એમાં ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, નળાખ્યાન અને ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, નળાખ્યાન અને સુધન્વ આખ્યાન, આ 4 કૃતિઓ આપણને મહાભારત આધારિત કૃતિઓ જોવા મળે છે. રણયજ્ઞ એ તેમની રામાયણ મહાકાવ્ય પર આધારિત કૃતિ છે, એટલે કે તેમાંથી તેનું કથાવસ્તુ લઈ અને તેનું સર્જન કરવામાં આવ્યું છે. બીજી પણ સાહિત્ય કૃતિઓ જેમાં જે એમ કહીએ કે ભાગવત પર આધારિત છે અને એમાં સુદામા ચરિત્ર કૃતિ છે, ઓખા હરણ છે, રૂકમણી હરણ છે, રૂકમણીજીનો શલોકો એવી એક ગૌણ કૃતિ પણ તેમની પ્રાપ્ત થાય છે. તો એ ભાગવતમ પર આધારિત અને દશમ સ્કંદ તો ખરી જ, એ એમની અધૂરી રહેલી સાહિત્ય કૃતિ છે. તો આ મુખ્ય કૃતિઓ છે. બીજી ચંદ્રહાસ આખ્યાન જૈમિની શાસ્ત્ર પર આધારિત પણ કૃતિ છે અને માર્કંડે પુરાણ પર આધારિત પણ તેમની કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે. તેમની બીજી ગૌણ કૃતિઓની આપણે વાત કરીએ જે જ્ઞાન બોધને વિકસાવનારી છે, તો તેવી વિવેક વણઝારો અને સ્વર્ગની નિસરણી એ રૂપક કાવ્ય પ્રકારની સાહિત્ય કૃતિઓ છે. આ ઉપરાંત પાંડવોની ભાંજગઢ, ફુવડનો ફજેતો, દાણલીલા, બાળલીલા એ એમની જે સાહિત્ય કૃતિઓ છે એ એમના કૃષ્ણ ચરિત્ર પર આધારિત સાહિત્ય કૃતિઓ છે. ગૌણ કૃતિઓ તરીકે પણ આપણે તેમને લઈ શકીએ છીએ. કવિ નરસિંહ મહેતાના જીવન ચરિત્ર પર આધારિત તેમણે 4 કૃતિઓ આપી છે. કવિ નરસિંહ મહેતાના જીવન ચરિત્ર પર આધારિત તેમણે 4 કૃતિઓ આપી. એમાં કુંવરબાઈનું મામેરું, હુંડી, શ્રાદ્ધ અને શામળશાનો વિવાહ, આ 4 કૃતિઓ તેમણે નરસિંહના જીવન ચરિત્ર આધારિત લખી છે. તો બીજી પણ કેટલીક કૃતિઓ હશે અને એ બધા સમન્વય જોતાં એનો એક સંપુટ તૈયાર કરીએ તો પણ ઘણા બધા સંપાદકોએ તેમના પર કામ કર્યું છે ને આપવાનો પ્રયત્ન કર્યો છે. તો પ્રેમાનંદના આ સાહિત્ય કૃતિઓની વાત
કરીએ ત્યારે આપણે થોડીક એમની સર્જક પ્રતિભાની વાત કરીએ અને એ જોઈએ તો એ એક એવો કવિ છે કે જે સીધે સીધું કથા વસ્તુ આખ્યાનો માટેનું જે કથા વસ્તુ હોવું જોઈએ તે કથાપટ હોવો જોઈએ એ સીધે સીધું પુરાણો કે ઉપનિષદોમાંથી કે પછી મહાકાવ્યોમાંથી લેતા નથી. એ તો લે જ છે, એનું કથા બિંદુ લે છે અને એની સાથે તે પોતે પોતાના મૌલિક ફેરફારો પણ કરે છે. અને તેના દૃષ્ટાંત જોવા હોય તો કુંવરબાઈનું મામેરું છે, સુદામા ચરિત્ર છે, બીજી પણ અન્ય કૃતિઓ છે, અભિમન્યુ આખ્યાન છે કે નળાખ્યાન છે. બહુ જ એમ કહેવાય કે તેમની સૌથી મોટી કૃતિ હોય, દીર્ઘ નીવડેલી આખ્યાન કૃતિ હોય તો તે નળાખ્યાન છે, જે 65 કડવામાં રચાયેલી છે. તો આ સર્જક પાસે પોતાની એક કલા છે, પોતાની પાસે એક આગવું શબ્દ ભંડોળ છે. એ જે તે આખ્યાન જ્યારે રચે છે ત્યારે તેની પાસે અલંકાર પ્રયુક્તિઓ પણ કરે છે, એટલે ભાષાકીય વિશેષતા છે, ભાષાનું પ્રભુત્વ તેની પાસે છે અને એને કારણે અલંકાર સિદ્ધ છે, અલંકારોની એક સિદ્ધિ ઉપલબ્ધ છે તેની પાસે. એની સાથે સાથે એ જેમ કે શ્રી કૃષ્ણનું આપણે નામ લઈએ તો એના કેટલાય નામોનો શબ્દ પ્રયોગ તેમણે જે તે સાહિત્ય કૃતિઓમાં કર્યું છે. સુદામા ચરિત્ર હોય કે કુંવરબાઈનું મામેરું હોય કે અન્ય કોઈ કૃતિ હોય કે ભાઈ રણયજ્ઞ કૃતિ હોય કે આપણે ઘણી બધી કૃતિઓને અહીં વાત કરી શકીએ છીએ. તો આ એક ટૂંકી માહિતી પ્રેમાનંદ વિશે કે પ્રેમાનંદ એ આખ્યાન શિરોમણી કવિ કહેવાય છે 17મી સદીનો. તેણે મોટા ભાગે લોક સમાજને ધ્યાનમાં રાખીને પોતાના આખ્યાનો રચ્યા હોવાથી તેની પણ ઘણીવાર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે તેણે તે પુરાણના જે પાત્રો છે એની સાથે ઔચિત્ય ભંગ કર્યું છે અથવા એની સાથે ચેડા કર્યા છે. તો હું માનું છું કે મૌલિક પોતે એક સર્જક, નીવડેલો સર્જક હોય તો તે પોતાના થોડાક આંશિક મૌલિક ફેરફારો કરે, એ સ્વાભાવિક છે. એ પોતાના તત્કાલીન સમયકાળને ધ્યાનમાં રાખીને, જનજીવનને ધ્યાનમાં રાખીને કે પાત્રોમાં લોકોને રસ પડે એ હેતુથી અને ભક્તિ રસ જાગે કે જ્ઞાન પ્રાપ્ત થાય અને લોકોનું ધ્યાન એ આખ્યાન તરફ ખેંચાય, જ્ઞાન ભક્તિ બોધ તરફ ખેંચાય, એ ઉદ્દેશ્યથી કદાચ તેણે કેટલાક ફેરફારો કર્યા હોય એવું આપણે માનીને એની મર્યાદા નહીં પણ હું તો એની વિશેષતા તરીકે જોઈ અને પ્રેમાનંદ એ અન્ય સાહિત્યકાર કરતાં એ દૃષ્ટિએ પણ જુદો તરી આવતો સર્જક છે એવું આપણે માનીએ છીએ. તો આજે આપણે વાત કરી કવિ પ્રેમાનંદની, તેના જીવન, સમય અને સાહિત્ય સર્જનની. મોટાભાગે વિદ્યાર્થીઓને આ જે પ્રશ્ન છે, આ જે માહિતી છે એ ખાસી એવી ઉપયોગી થઈ શકે એમ છે. હજુ એમાં ઘણું ઉમેરી શકાય અને ઉમેરી શકો તમે તો એ બહુ જ સારી વાત છે. હું એમ નહીં કહું કે આટલી માહિતી પૂરતી છે, હું એમ કહીશ કે આમાં હજી વધારો કરી શકો તમારા તરફથી તો આ માહિતી હજી વધુ દ્રઢ અને સઘન બનશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. જય શ્રી કૃષ્ણ.